સુરેન્દ્રનગરના પાટડીના રાજકીય મેદાનમાં ભાજપે કોંગ્રેસ નેતા વિક્રમ રબારીને પક્ષ પલટો તો કરાવી દીધો, પરંતુ આયાતી નેતા વિક્રમ રબારીની ભાજપમાં એન્ટ્રીના કારણે પાટડીના ભાજપના કાર્યકરો ભારે નારાજ જોવા મળી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે અને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે। રાજ્યભરમાં ઠેર ઠેર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાઈ રહ્યા છે। કોંગ્રેસ અને આમ આદમીના આક્ષેપો છે કે ભાજપ તેમના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરી રહ્યું છે। આ તમામ જે ડ્રામા છે એ બધાની વચ્ચે સુરેન્દ્રનગરના પાટડીમાં ભાજપ માટે ક્યાંક એક માઠા સમાચાર છે। ભાજપના કાર્યકરો એ ભાજપ સામે રોષે ભરાયા છે। પાટડીમાં થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા વિક્રમ રબારી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા। જો કે આ પક્ષ પલટો ભાજપ માટે ક્યાંક મુસીબત સમાન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ભાજપના પાટડીના જે સ્થાનિક કાર્યકરો છે તેમને અન્યાય થઈ રહ્યો છે। આ કાર્યકરોને એવું લાગી રહ્યું છે કે વર્ષો સુધી જે પાર્ટીના સંગઠન માટે તેમણે કામ કર્યું, લોહી પરસેવો સિંચીને સંગઠનને જ્યાં મજબૂત બનાવ્યું, એ જ ભાજપ હવે ચૂંટણી ટાણે તેમની અવગણના કરી રહ્યું છે અને આ નારાજગીના કારણે ભાજપના સ્થાનિક સંગઠનમાં આગળ જતા એક મોટી ઉથલપાથલ પણ સર્જાય તેવા એંધાણ છે। પાટડીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ સમગ્ર મામલે મોડી રાત્રે એકત્ર થયા હતા। એક બંધ બારણે બેઠક પણ તેમણે કરી હતી અને ભાજપના કાર્યાલયને તાળાબંધી પણ કરી દીધી હતી। ત્યારે આ તાળાબંધીના દ્રશ્યો જે છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। કોંગ્રેસ નેતા વિક્રમ રબારી એ જ્યારે પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, સૌ કોઈને એ સમયે એવું લાગતું હતું કે કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો છે, કેમ કે વિક્રમ રબારી ત્યાંના સ્થાનિક રાજકારણમાં કોંગ્રેસ માટે એક મોટા નેતા ગણાતા હતા અને કોંગ્રેસનો સાથ છોડીને હવે જ્યારે ભાજપનો ભગવો તેમણે ધારણ કર્યો હતો, તેમની સાથે અન્ય કોંગ્રેસના કાર્યકરોને પણ તેઓ ભાજપમાં લેતા ગયા હતા। ત્યારે એવું લાગતું હતું કે કોંગ્રેસ જે છે તેને ચૂંટણીમાં તેની અસર જોવા મળશે, આ ઝટકો એક કોંગ્રેસને સહન કરવો અઘરો થઈ પડશે। પરંતુ હવે જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ ક્યાંક મોવડી મંડળ સામે મોરચો માંડી બેસે તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક નેતાઓનું એવું માનવું છે કે વર્ષોથી પક્ષ માટે જેમણે ખૂબ જ મહેનત કરી છે, સંગઠન માટે દિવસ રાત જોયા વગર ખૂબ જ મહેનત કરી, એ કાર્યકરોની અવગણના કરી છે। બહારથી નેતાઓ લાવવામાં આવી રહ્યા છે ભાજપમાં અને તેમને જ વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે। તો ચૂંટણીના સમયમાં જ હવે જ્યારે આંતરિક વિખવાદ ભાજપમાં સામે આવ્યો છે, તો પરિણામોમાં હવે તેની કેવી અસર જોવા મળશે તેના પર નજર રહેશે। ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે, ચોક્કસ અમને જણાવશો અને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।